રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં કોઝવેમાં ભ્રષ્ટાચારના લાગ્યા આક્ષેપો. એકને એક કોઝવે માટેના 2 વખત ખર્ચ કરાયા હોવાનું ઉપસરપંચ સહિતનાઓ દ્વારા ફરિયાદો કરાઈ છે. ધૂળા છગન નામનું 15માં નાણાં પંચમાંથી કોઝવે બનાવેલ છે. હકીકતમાં તે કોઝવે ત્યાં બન્યું નથી ને જે આ કોઝવે બન્યું છે તે જિલ્લામાંથી બન્યું છે. આ સદંતર પાયા વિહોણા મારી ઉપર આક્ષેપો છે. જિલ્લા પંચાયતમાંથી બનાવેલો કોઝવે બન્યો છે અને કોલકી ગ્રામ પંચાયતમાંથી રૂળા છગન નામનો કોઝવે અહીંયા બન્યો નથી. કે આરોના પૈસાનો હિસાબ મને 15 વર્ષ રૂપિયા કરી દીધા. એ લોકોના પૈસા છે, મારા પૈસા નથી. લોકો માટે કરું છું. રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ કોઝવેનું ખર્ચ બિલ જોવા મળી રહ્યું છે, જ્યારે ગ્રામ પંચાયતમાં પણ ખર્ચ બિલ જોવા મળી રહ્યું હોવાનું લોકો દ્વારા જણાવાયું હતું. સરકારી ગ્રાન્ટના નાણાંમાંથી ઉચાપત કરી હોવાની ઉપલેટા તાલુકાના કોલકી ગામે એક બાબત સામે આવી છે. ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાં ઉઠાવી લીધા હોવાનું ઉપસરપંચ સહિતનાઓએ સંબંધિત વિભાગ અને કચેરીને લેખિત ફરિયાદ કરી હતી. આ મામલે સરપંચ દ્વારા આ સમગ્ર મામલો આ સદંતર પાયા વિહોણા મારી ઉપર આક્ષેપો છે. પાયા વિહોણા આક્ષેપ હોવાનું કહી વાતને નકારી કાઢવામાં આવી છે. મંજૂર થયેલા કોઝવેનું કામ 2 અલગ અલગ દિશામાંથી બતાવીને એક જ વસ્તુના 2 વખત પૈસાના બિલ મંજૂર થયા હોવાની બાબત સામે આવી રહી છે. આ ખેતરનું નામ છે મોહનભાઈનું નામ છે, આની સોનું ખેતરનું નામ છે રૂળા છગન ભાઈનું નામ છે અને વચમાં આ કોઝવે બનાવેલું છે. એક કોઝવે બન્યો છે ને એક નથી બન્યો છે. આ મામલાની અંદર તપાસ કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર ચોક્કસપણે ખુલે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે. કોલકી ગામના સરપંચના ભાઈના નામ બિલ વાઉચરમાં આવી ગયા છે. તે પાસ કરવામાં આવ્યા હોવાની બાબત પણ સામે આવી છે. કોલકી ગામના સરપંચના પત્ની ઉપલેટા તાલુકાના પંચાયત કચેરીના ઉપસરપંચ હોવાથી ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે. ભ્રષ્ટાચારમાં જે તે સમયના એન્જિનિયર અને અધિકારીએ હળીમળીને ભ્રષ્ટાચાર કર્યો હોવાની પણ ગ્રામજનોમાં ચર્ચા વ્યાપી છે. ત્યારે ભ્રષ્ટાચાર અંગેની તપાસ કરવામાં આવે તો જે તે સમયના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિતના સૌ કોઈનો ભ્રષ્ટાચાર ખુલે તેવી પૂરેપૂરી સંભાવનાઓ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. મારું નામ પરેશ ચંદુભાઈ ભેંસદડિયા, ગામ કોલકી, ત્યાંનો ઉપસરપંચ છું હાલમાં. હવે મારી લેખિત મેં ફરિયાદ કરેલી છે. અહીંયા કોઝવે બનાવેલું છે રૂળા છગન નામનું 15માં નાણાં પંચમાંથી કોઝવે બનાવેલ છે. હકીકતમાં તે કોઝવે ત્યાં બન્યું નથી ને જે આ કોઝવે બન્યું છે તે જિલ્લામાંથી બન્યું છે. જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનેલું છે. એ 8 લાખની અંદાજે 8 લાખની આસપાસની કિંમતનું બનાવેલું છે અહીંયા ને નામ આ ખેતરનું નામ છે મોહનભાઈનું નામ છે, આની સોનું ખેતરનું નામ છે રૂળા છગન ભાઈનું નામ છે ને વચમાં આ કોઝવે બનાવેલું છે. એક કોઝવે બન્યો છે ને એક નથી બન્યો. જિલ્લા પંચાયતમાંથી બનાવેલો કોઝવે બન્યો છે એ કોલકી ગ્રામ પંચાયતમાંથી રૂળા છગન નામનો કોઝવે અહીંયા બન્યો નથી. તેની અમે લેખિત ફરિયાદ ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ, ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ, પછી એન્ટી કરપ્શન બ્યુરો અને ઉચ્ચ અધિકારીઓને કરેલ છે. માગણી શું કે આ ભ્રષ્ટાચારીઓને પકડવા હતું એ જ. મારું નામ પ્રકાશભાઈ મગનભાઈ ભાલોડિયા, કોલકી ગ્રામ પંચાયત સરપંચ છું અને આ સદંતર પાયા વિહોણા મારી ઉપર આક્ષેપો છે કે હું ગામની અંદર જે વિકાસના કાર્યો કરું છું અને અમારા આરો પ્લાનના પૈસા જે આગળના સરપંચો પાસેથી 10 વર્ષનો હિસાબ અને અમારા ઉપસરપંચ તરફથી 3 વર્ષનો હિસાબ માંગેલો હોય અને જે અમારી મિટિંગની અંદર એને સદંતર મનાઈ કરી દીધેલી છે, એટલે એને મારી ઉપર આ ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે અને મારી કામગીરી જોઈને ગામ સંતુષ્ટ છે. જેથી કરીને આ લોકોને તેલ રેડાય છે એટલે આવા મારી ઉપર ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે. એ તો એજન્સી તરીકે કામ કરતા હોય એટલે તો એ તો થાય જ નહીં. તો તમે એની ઉપર એજન્સી તરીકે બિલ બનાવવાના તો નથી. ના 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 એ સદંતર પાયા વિહોણું એનો આક્ષેપ છે ખોટો મારી. કાર્યવાહી એટલે આરોના પૈસાની છે, હું એની ઉપર કાર્યવાહી કરવાનો જ છું. એની બસ આગળની કાર્યવાહી આ જ કે આરોના પૈસાનો હિસાબ મને 15 વર્ષનો રૂપિયા કરી દીધા. એ લોકોના પૈસા છે, મારા પૈસા નથી. લોકો માટે કરું છું. રિપોર્ટર ભાવેશ ગોહિલ, DP ન્યૂઝ, ઉપલેટા.